અદેખી ભાભીની વાર્તા। ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણી રહે। બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું। ભાઈ ઘણો ધનવાન પણ ભાભી ઘણી અદેખી। બ્રાહ્મણીને 7 દીકરા, પેટનો ખાડો માંડ પૂરાય। ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે, પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન। ગામ આખામાં ભાઈના વખાણ કરતી ફરતી। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણીએ વ્રત લીધું। એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું। એને સંપત્તિ અપાર હતી, પણ સંતતિ ન હતી। ભાભી તો 16 શણગાર સજીને પૂજન કરવા જાય। એમ કરતાં વ્રત પૂર્ણ થયું। ઉજવણાનો દિવસ આવ્યો। ભાભીએ ગામમાં તમામ બ્રાહ્મણોને નોતરી દીધા। છેલ્લે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવા લાગી કે આવવું પડે એટલે આવી છું। બધા જમી લે પછી હું બોલાવું ત્યારે આવજો। કાળમાંથી ઉઠ્યા હોય એવા ભૂખાવડાની જેમ દોડી ન આવતા। નણંદને ભાભીના વેણ વશમાં તો બહુ લાગ્યા, પણ એ છાના ખૂણે આંસુ સારીને બેસી રહી। છોકરા તો રાજીના રેડ થઈ ગયા। વાહ ભાઈ વાહ, મામાના ઘેર જમવા જવાનું, અમે મેવા મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની। બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા, પણ ભાભી બોલાવવા ન આવી। છોકરા ધમ પછાડા કરે છે, બ્રાહ્મણી સમજાવીને શાંત પાડે છે। એમ કરતાં સાંજ પડી। દી આથમી ગયો। ખાવ ખાવ કરતાં છોકરા સૂઈ ગયા, પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન આવી। દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા। રાતે બ્રાહ્મણીને વિચાર કર્યો કે સવારે છોકરા ઉઠીને ખાવા માગશે ત્યારે આપીશ શું? બચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે? અત્યારે તે માંડ જંપીને સૂઈ ગયા છે, પણ સવારે વહેલા ઉઠીને પાછા ખાવાનું માગશે ત્યારે મારે શું જવાબ દેવો? છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર। ત્યાં તો રોશની ઝળહળે છે, મંગલ ગીત ગવાય છે। ઘરના ખૂણે એઠા પતરાળાનો ઢગલો પડ્યો છે। બ્રાહ્મણી તો 8-10 પતરાળા સાડલામાં છુપાવીને ઘેર આવી। એમાં જે વધ્યું ઘટ્યું હતું એના લાડવા વાળીને પતરાળા ઘરના ખૂણે ફેંકી દીધા અને સૂઈ ગઈ। એણે વિચાર્યું કે છોકરા સવારે ઉઠશે એટલે આ લાડવા આપીશ તો બચારા ખુશ થઈ જશે। રોજની ટેવ પ્રમાણે બ્રાહ્મણી બ્રહ્મ મુહૂર્તે ઉઠી। એણે દીવો કર્યો। ત્યાં એની નજર ખૂણામાં ગઈ। ખૂણામાં કાંઈક ચળકતું જોયું। જઈને જોયું તો બધાય પતરાળા સોનાના થઈ ગયા છે। બ્રાહ્મણીના વિસ્મયનો પાર ન રહ્યો। એણે તો પતિને જગાડ્યો। પતિ પત્ની વિચાર કરવા લાગ્યા કે ગમે તેમ તો આ પારકું ધન, આ તો ભાઈના પતરાળા, ભલે ને સોનાના રહ્યા તોય આપણાથી ન લેવાય। બ્રાહ્મણી તો તરત દોડતી ગઈને ભાઈને તેડી લાવી। સોનાના પતરાળા બતાવીને બધી વાત કરી ત્યારે ભાઈની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા। એણે એ પતરાળા બહેનને કાપડામાં દઈ દીધા। પુરુષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવાળમાં ધનવાન થઈ ગઈ। એણે તો આખા ગામને જમવા તેડ્યું। ભાભીને પણ નોતરું દીધું। ભાઈ ભાભી જમવા આવ્યા। ભાણેજ પીરસવા લાગ્યા। મામીના ભાણામાં 1.25 શેરનો સોનાનો લાડુ મૂક્યો। મામી ભડકી, કેમ આમ સોનાનો લાડવો મૂકો છો? મામી, ભાણેજડા બોલ્યા, અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા ન હતા, અને આજ અમે ધનવાન થયા તો તમે દોડતા આવ્યા। જે કાંઈ છે એ આ સોનાની કૃપા છે। તમને સોનું વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું છે। જમો તમારે નિરાતે। મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા। એ ઉઠીને નણંદ પાસે આવી અને સાચા દિલથી માફી માગવા લાગી। નણંદ તો દયાળુ જ હતી, તરત ભાભીને માફ કરી દીધી। બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારાવાના થયા। શ્રદ્ધા થકી જે વ્રત કરે નર હોય કે નાર, ફળ તેને લાદશે નિશ્ચય માનજો એ સાર। હે પુરુષોત્તમ રાય, તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાન।